આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે માં મેલડીની સત્ય હકીકતની ઘટના, જે માધવસિંહના મહેલની મેલડી તરીકે ઓળખાય છે, જે ઘટનામાં શું થયું હતું તેની વાર્તા આપણે આ વિડીયોની અંદર સાંભળવાની છે. તેમજ માં મેલડીનું વ્રત કેવી રીતે કરવું, તે વ્રતનો મહિમા શું છે, તેમજ માતાજીએ કયા કયા પરચા આપ્યા છે, તેમજ એ વ્રત કર્યા પછી તે વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું, એ બધું જ આપણે આ એક વિડીયોની અંદર સાંભળવાનું છે. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ માધવસિંહના મેલડીની વાર્તા. કેટલાક માણસોને દુઃખી દેખતો હોય અને જો એમાંય નગર પ્રાંતનો રાજા હોય અને જો એ અંધશ્રદ્ધાળુ હોય તો પૂછવું જ શું. સત્તાના બળે આવો શેતાનો ધાર્મિક લોકોના ગળે ટૂંપો દેવો હોય છે. બાળક કરતાં પણ નાદાન બુદ્ધિ ધરાવતી આવી વ્યક્તિ ન જાણે કેટલાક લોકોનો ભોગ પણ લઈ લે છે. જેમાં એક રાજા વાંઝાને વાંદરા, રીજે તો રાજ આપે અને ખીજે તો બચકું પણ લઈ લે. પહેલાના જમાનામાં દેવી દેવતાના પણ પરમાણ લેવાતા, અને એ પરમાણ પણ કેવા, તો ખાલી વાત સાંભળીએ તોય ભલભલાના ગાત્ર થ્રીજી જાય એવી રીતે પરમાણ લેવાતા. એવી જ આ વાત માં મેલડીની છે. માધવસિંહ નામનો રાજા વઢવાણમાં રાજ કરતો હતો. તે સમયે ની આ વાત છે. રાજાને ભુવા, ભાથી તથા માં મેલડી નામની દૈવિક શક્તિ આ કળજુગમાં હાજરા હજુર છે એવું માનવામાં આવે છે. એવા લોકોથી ખૂબ નફરત જન્મતી હતી, અને જે કોઈ માણસ આવી વાત કરે તો એ માણસ રાજાને ક્રોધનો ભોગ બનતો. વઢવાણ સીમાડામાં થોડેક દૂર નકટી વાવ આવેલી છે. ત્યાં માં મેલડીના બેસણા. રાજા માધવસિંહે માં મેલડીનો પરચો જોવા આમંત્રણ મોકલાવી ઘણા ભુવા ભેગા કર્યા. રાજાનું આમંત્રણ હતું કે ઠુકરાવાય પણ નહીં, અને બધા ભુવાને લાગ્યું કે રાજાનું કહેણ છે માટે કંઈક ફાયદો થશે એમ વિચારી વઢવાણમાં આવ્યા. રાજાએ રૂડો મંડપ બંધાવ્યો હતો. તે જોઈને ભુવા ખુશ થઈ ગયા હતા, પરંતુ રાજાની શરત સાંભળતા જ ભુવા ભયભીત થઈ ગયા. રાજાએ કહ્યું, આ અંગારામાં જે લોકોના મોહરા તપી રહ્યા છે તે તમારે ગળામાં પહેરવાના છે. કોરા ઘડામાં વાવેલું કોળું હાથ ઘાલી બહાર કાઢવાનું છે. ઘડો ફૂટવો ન જોઈએ. આમ કરવામાં તમે નિષ્ફળ જશો તો બધા જ ભુવાના ડોકા ઉડાવી દઈશ. આ સાંભળીને ભયભીત થયેલા સર્વ ભુવાઓ માં મેલડીને પ્રાર્થના કરી. આ તરફ માં મેલડીએ રાજાના મનની વાત જાણી પરચો પૂરવાનો નિર્ધાય કર્યો. એ વખતે નટકી વાવે ભરવાડનો છોકરો પાણી પીવા આવ્યો. ત્યારે મેલડીએ સાદ કરી કહ્યું, બેટા, હું તારા શરીરમાં પ્રવેશ કરું છું. તારે પરચો પૂરવા જવાનું છે. લોબડી ઓઢાડી માએ હાક કરી. ત્યાં જ વઢવાણની બજાર ખૂંદતો ભરવાડનો બાળક માધવસિંહના મહેલના દરવાજે આવ્યો. લાત મારી દરવાજો તોડી નાખ્યો. તેણે મંડપ મધ્યે આવી કહ્યું, હે રાજન, હું મેલડી આજે પ્રમાણ દેવા આવી છું. આવા એક બે નહીં, તારા મનમાં આવે તેટલા પ્રમાણ લઈ લે. આજે તને મેલડી પરચો આપીને અહીંથી જશે. એ વખતે રાજા માધવસિંહ બોલ્યો, જો મેલડી પરચો પૂરવા આવી હોય તો અંગારામાં ધગધગતું લોખંડનું મોહરું પહેરી લે, અને આ ઘડામાં વાવેલું કાળું ઘડો ફોડ્યા વિના કાઢી લે. ઉકળતા તેલમાં તાહડા બેઠે બેઠા પીનારી માં મેલડીને પળવારમાંથી લોખંડનું મોહરું ગળામાં પહેરી લીધું, અને ઘડામાં વાવેલું કોળું પણ વગર ફોડીએ કાઢીને રાજાના હાથમાં આપ્યું, અને કહ્યું, હે અભિમાની રાજન, હવે તારે જેટલા પ્રમાણ લેવા હોય એટલા લઈ લે. માધવરાય
માના ચરણોમાં અટોળી ગયો અને કહ્યું, હે માં, મને ક્ષમા કરો. ત્યારે મેલડીએ કહ્યું, તારી ગાદીએ મારા નામનું તિલક કરવું એવું વચન આપ. ત્યારે માધવસિંહે કહ્યું, માં મેલડી, મારી રાજગાદીએ તમારા નામનું તિલક થશે જ. એટલું જ નહીં, મારા કુળને પણ કુટુંબમાં તમારી સેવા પૂજા કરાશે. મારા કુળમાં તમારા નામનો નેવેધ ચડશે. આમ માં મેલડીને અખંડ પરચો પૂર્યો હતો. આવી જ રીતે માતાજીનો બીજો પણ પરચો છે, જે આપણે સાંભળીએ. તો માં મેલડી એ આદ્યાશક્તિ માં અંબાનું સ્વરૂપ છે. સૃષ્ટિ જ્યારથી સર્જન થયું છે ત્યારથી હંમેશા બે પાસા ચાલતા આવ્યા છે, સારું અને ખરાબ, દેવ અને દાનવ, પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ. આ ઘટમાળા કાળચક્રની વચમાં ત્રણ ત્રણ યુગોથી ચાલી આવે છે. માં મેલડી સાક્ષાત જાગતી જ્યોત છે. એક સમયે જીવણ અને જગમાલ નામના બે ભાઈઓ હતા. બેઉ ભાઈઓ વચ્ચે એવો અનુરાગ હતો કે જ્યાં જાય ત્યાં બંને ભાઈ સંગાથે જતા હતા. જીવણ અને જગમાલ માં મેલડીના પરમ ભક્ત હતા. બેવો ભાઈ સાથે માં મેલડીની સન્મુખ વાતો કરતા હતા. અને જગમાલ જ્યારે માં મેલડીનો પાવો વગાડતો અને પાવામાં જ્યારે 32 રાગને ઘૂંટતો ત્યારે માં મેલડી પ્રગટ થઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા. ભાવભક્તિને વંશ થઈ ખમ્મા જગતા ઘણી ખમ્મા જેવા ઉદ્ગાર ભર્યા બોલ માં મેલડી સ્વમુખે બોલતા. સમયની ગતિ ન્યારી છે. જીવણ અને જગમાલ બેઉ ભાઈઓ ધોળકા ધંધુકાના ટીંબે એક સમયે ગયા હતા. એ સમયે રાજાઓનો જમાનો હતો. જીવણ અને જગમાલ પર મોટી ચોરીનું આળ આવ્યું અને બેઉ ભાઈઓને પકડી રાજા સમક્ષ રજૂ કર્યા. એ વખતે ત્યાં રાજાનું માધવરાવનું રાજ ચાલતું હતું. જ્યારે બેઉ ભાઈઓએ રાજ કચેરીમાં હાજર કર્યા ત્યારે માધવરાવે ક્રોધિત થઈને બેઉના પગમાં બેડી નાખી અંધકાર કાળ કોટડીમાં પૂરી દેવાનો હુકમ કર્યો. જીવણ અને જગમાલ તો મૂંઝાઈ ગયા. આ અણધારી આફત આવી પડી. સત્તા આગળ શાણપણ નકામું હતું. છતાં શક્તિના સેવકને શક્તિની પ્રતીતિ પણ આવા ટાણે જ થાય છે. જીવન અને જગમાલને જ્યાં અંધારી કોટડીમાં પૂર્યા હતા ત્યાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાવ્યો. જાણે ધરતી પર સૂર્યનું પહેલું કિરણ પડે અને ધરતી જેમ સોનવરી થઈ જાય એમ એ અંધકાર ભરી કાળ કોટડી અજવાળાથી ઝળહળી થઈ હતી. ત્યાં સુધી કે જીવન અને જગમાલની આંખો પણ અંજાઈ ગઈ. જાણે ગાઢ નિંદ્રામાં પોઢી જેમ સમણું જોતા હોય એવું જ આ સમણું જીવન અને જગમાલને લાગ્યું. તે પોતાની બેઉ આંખો ચોળવા લાગ્યા. જ્યારે પુણ્ય આંખ ખોલી તો સામે એક બાળકી ઊભી હતી. તે મંદ મંદ હાસ્ય રેલાતું હતું. અમૃત જેવા વચનોની વર્ષા થઈ રહી હતી. માં કહી રહ્યા હતા, જીવન અને જગમાલ, વગાડ તારો પાવો. દીકરા, હું મેલડી આવી છું. તારા પાવાના સુર વિના મારું હૈયું મૂંઝાયું છે. દીકરા, ચિંતા ન કરીશ, હું તારી ભેરે છું. ત્યારે જીવન અને જગમાલ માં મેલડીના ચરણે શીશ નમાવીને કહે છે, હે માં મેલડી, અમે પાવો વગાડીએ પણ કેવી રીતે? હાથોમાં હાથકડી છે, પગમાં બેડીઓ છે. માએ બેડીઓની સામે નજર કરી તો બેડીઓ આપમેળે તૂટી ગઈ. આજે માધવરાજની જેલમાં પાવા વાગવા માંડ્યા. 32 રોગોના સૂર રેલાવા લાગ્યા. એ સુરવલીમાં માં મેલડી મન મૂકીને રાચ્યા. અંતે અંતર્ધ્યાન થઈ ગયા. સુપ્રભાતને સોનેરી સૂર્ય ઉગ્યો ત્યારે ચોકીદારને ખબર પડી કે જીવણ અને જગમાલને બેડીઓ તૂટી ગઈ છે. ચોકીદારો વિસામણમાં મુકાયા. તરત જ દોડી જઈને રાજાને જાણ કરી, હે મહારાજા, જેલમાં રહેલા જીવન અને જગમાલની બેડીઓ તૂટી ગઈ છે.
અભિમાની અને અહંકારી રાજાએ કંઈ પણ વિચાર્યા વિના ક્રોધે ભરાવીને બે ભાઈને તેડી મંગાવ્યા. પગમાં બે બે મણની બીજી બેડીઓ પહેરાવી દીધી. ગળામાં પણ લોખંડનો તોહ પહેરાવી દીધો. બેઉ ભાઈઓના હાથ અળવા બાંધી દીધા. જરા પણ ચસક ન ખવાય તેવું બંધન બાંધી દેવાથી જીવન અને જગમાલને પારાવારા કષ્ટ પડતું હતું. પણ શું કરે, હવે ભોગવ્યા સિવાય છૂટકો જ ન હતો. છતાં પણ મનોમન માં મેલડીને સ્મરણ કરીને કહે છે, માં તું માં છે. જો તારા બાલુડાની હાલત ભક્તિ કરતા કેવા હાલ થાય છે એના આ પરામણ છે. માં આ રાજાનો તો રાવણ કરતા પણ નકામો છે. એટલું કષ્ટ આપે છે કે સહન નથી થતું. માં સહન નથી થતું. અંતરના ભાવથી કરેલી વિનવાણી માં મેલડીએ સાંભળી. ક્રોધિત થઈને માં એવા વહારે ઘાયા કે કડીના કોટના કાંગારા એમના પવનના સુસવાટે ગાયબ થઈ ગયા. અંધારી કોટડીમાં આવી માએ જીવન અને જગમાલને માથે હાથ ફેરવ્યો. દીકરા, હું મેલડી તમારાથી દૂર નથી. સમ્રાંગણની માયાની કોર સાદ કરે તો બુટ્ટીએ અવસાર થઈ આવતા સહેજ પર વાર ન લગાડું દીકરા. ત્યાં જ અદ્ભુત ચમત્કાર થયો. જીવન અને જગમાલ બેડી તૂટી ગઈ. માએ જેલનો કોટડીમાંથી કાઢી તેમને તેમના ઘેર મૂકી દીધા. કેવો અદ્ભુત ચમત્કાર! દુઃખના દિવસોમાં પણ પોતાના ભક્તોની ભીડ કેવી રીતે ભાંગે છે. માં મેલડીની કૃપા થઈ. જીવન અને જગમાલ રાજાની કેદમાંથી મુક્ત થયા. છતાં હજુ પણ વિધાતા જાણે આટલું દુઃખથી રીઝવાયા ન હોય એવું બન્યું. સવારનો સોનેરી સૂરજ ઉગ્યો. કડી ગામના રૈયત પોતાના નિત્ય કર્મથી પરસાવી હતી. પણ રાજ રજવાડામાં હાહાકાર મચી ગયો કે કડી કોટના કાંગારા ગાયબ હતા. જેલમાં રહેલા જીવન અને જગમાલ કેદીમાંથી ભાગી ગયા હતા. રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ, ગમે ત્યાંથી બેઉ જણાને શોધીને પકડી લાવો અને મારી સામે હાજર કરો. ચોકીદારો ઘોડા લઈને જીવન અને જગમાલને શોધવા નીકળ્યા. જીવન અને જગમાલને તેના ઘેરોથી પકડી રાજા સામે લાવવામાં આવ્યા. રાજાએ કહ્યું, તમે બંને ભાઈઓ માનો કે ન માનો, કોઈ મહાન જાદુગર લાગો છો. નહીંતર લોખંડની બેડી તૂટે નહીં, ગઢના કાંગરા ગાયબ થાય નહીં, જેના તાળા આપમેળે તૂટે નહીં. ત્યારે જીવન અને જગમાલ કહે છે, રાજા સાહેબ, જે કાંઈ લીલા થઈ રહી છે એ તો માં મેલડી કરે છે. અમે તો કાંઈ જ નથી કરતા. ત્યારે રાજાએ કહ્યું, તમે માતા બાતાનું નામ છોડો અને ગુનો સ્વીકારી લો, નહીંતર ઉકાળતા તેલમાં તાવડામાં નાખીશ. પણ બંને ભાઈએ સાચી પરિસ્થિતિ કેવી રીતે સમજાવે? છેવટે રાજાએ ફરમાન કર્યું. તેલ ઉકળવામાં આવ્યું. જીવન અને જગમાલે જણાવ્યું કે આ રાજા અમારો જીવનો દુશ્મન છે. મનોમન માં મેલડીની પ્રાર્થના કરી, માં સહાયે આવજો, નહીં તો આ તેલના તાવડામાં ભડથું થઈ જશું. ત્યાં જ માં મેલડીની પવનનું સ્વરૂપ ધારણ કર્યું. તે તેલના કડા પર છાંયો કીધો. માં મેલડીની હાજરીની ઝાંખી જીવન અને જગમાલને થઈ ગઈ. રાજાના સૈનિકે જીવન અને જગમાલને ઊંચા કરી તેલના કડામાં નાખ્યા. પરંતુ જે કોઈ તળાવમાં પડી નાના બાળકો છબછબિયા કરી નાહતા હતા તે બેઉ ભાઈ તેલમાં છબછબિયા કરી નાહવા લાગ્યા. રાજાએ વિચાર્યું કે આ બે ભાવ જાદુગર આમ મરે તેમ નથી. એમના માટે બીજો કોઈ રસ્તો ગોતવો પડશે. એમણે રાજાએ પોતાના સૈન્યોને હુકમ કર્યો, આ ગુનેગારોને મોટી પથ્થરની શિલા નીચે કચડી નાખો. પણ આ તો માં મેલડીની કૃપા. જેના સહાયમાં માં મેલડી હોય તેનો કોણ વાળ પણ વાંકો કરી શકે? પથ્થરની મોટી શિલા લાવવામાં આવી, પરંતુ તે પણ માં મેલડીની કૃપાથી નજીક આવતા ફૂલનો દડો બની ગઈ. રાજા મનોમન ડરી ગયો. તેણે વિચાર્યું કે હવે આ બેઉ ભાઈને મારવા જરૂરી છે, કારણ કે બેઉ જબરા જાદુગર છે. મારું રાજ લઈ લેશે.
આવું વિચારી રાજાએ તોપ મંગાવી અને બેઉ ભાઈઓને તોપ નાળચે બાંધવામાં આવ્યા. ભયાનક દ્રશ્ય હતું. જીવણ અને જગમાલ માં મેલડીની સ્મરણ કરે છે અને માં મેલડી હિમાલય પાસે પહોંચે છે અને કોઈ પણ ભોગે જીવન અને જગમાલની રક્ષા કરવાનું કહે છે. હિમાલય વચન આપે છે અને તોપના નાળચે મચ્છરનું સ્વરૂપ લઈને આવી બેસી જાય છે. તોપની સામે માં મેલડી ઊભા છે. જ્યાં પલીતો ચાપ્યો ત્યાં ભયંકર અવાજ થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો. આખા નગરમાં પાણી ભરાઈ ગયું. રાજા તો આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયો. તેણે પોતાની ભૂલ સમજાઈ અને જીવન અને જગમાલના પગે પડી ગયો. માફી માંગવા લાગ્યો. જીવન જગમાલે કહ્યું, રાજા, માફી માં મેલડીની માગો. ગુનો તમે એમનો કર્યો છે, અમારો નહીં. રાજાએ સ્મરણ કરી માં મેલડીની માફી માંગી. માં મેલડી ત્યાં પ્રગટ થઈને વરદાન માગવા કહે છે. ત્યારે રાજા માગે છે, માં, ગાયબ થયેલા મારા ગઢના મિનારા ઉપર કાઢી હે મેલડી તમે મારા રાજમાં વાસ કરો. રાજાના વચન પ્રમાણે માં મેલડીએ સૂર્યોદય સમયે મિનારા બહાર કાઢી ઉપર વાસ કર્યો. આજે માં મેલડી કડી કોટવાળી માં માધવવરના મહેલની મેલડીના નામે પૂજાય છે. આ રીતે માધવસિંહના મહેલની મેલડી તરીકે પણ બીજો પણ પરચો પૂર્યો હતો. તો ચાલો મિત્રો, હવે આપણે માનું વ્રત કેવી રીતે કરવું તે આપણે વ્રત વિધિ સાંભળીએ. તો કોઈ પણ મહિનાના મંગળવારે સૂર્યાસ્ત થયા બાદ પ્રથમ ચોઘડીએ આ વ્રત શરૂ કરવું. આ વ્રત 11 મંગળવાર સુધી કરવાનું હોય છે. 12મા મંગળવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. મંગળવાર શક્તિનો દિવસ ગણાતો હોવાથી આ દિવસે વ્રત કરવું. મેલમાંથી ઉત્પન્ન થયેલી સ્વરૂપ હોવાથી કોઈ પણ જાતની આડછેડ લાગતી ન હોવા છતાં પણ હાથ ચોખ્ખો ન હોય તો તે દિવસે જવા દઈને બીજા મંગળવારની પૂજા વિધિ ચાલુ કરવી. એક પાટલો લઈ તેના પર લાલ વસ્ત્ર પાથરી તેના પર માં મેલડીનું આ પુસ્તક મૂકવું. મેલડી યંત્રની છબી અથવા તો મૂર્તિ સાથે સ્થાપના કરવું. એ પછી પાટલા પર 5 લાલ રંગના ફૂલ મૂકવા. ઘીનો દીવો પ્રગટાવવો. સુગંધિત ધૂપ અગરબત્તી કરવા. પછી માં મેલડીનો જાપ કરવો. ત્યાર પછી માં મેલડીની વ્રત કથા વાંચવી. માની આરતી ઉતારી થાળ ધરાવવો. થાળમાં ₹1 ₹5 કે ₹11 મીઠી વસ્તુ ધરાવવી. એ પછી માં મેલડીની ચાલીસા, સ્તુતિ, ગરબા ગાવા. બાજોટ પર પૂજામાં મુકાયેલા પુષ્પો, તુલસી ક્યારેક જળમાં પધરાવી દેવા. હવે આપણે માં મેલડીની વ્રતની વાર્તા સાંભળીએ. તો સુંદરપુર નામના ગામમાં ગોવિંદ નામનો વિદ્વાન પણ અતિ દરિદ્ર બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. તે પવિત્ર અને ઘણો જ જ્ઞાની હતો. કર્મકાંડ, હોમ, હવન, કથા આદિમાં તે ઘણો પ્રણીવ અને કુશળ હતો. પરંતુ કર્મના કોઈ સંજોગે તેને કથા કર્મકાંડ માટે કોઈ બોલાવતું નહીં. તે માત્ર ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેમની પત્ની ઘણી જ પવિત્ર અને પવિત્રતા હતી. પોતાના પતિની દરિદ્રતા સામે તેણે કોઈ ફરિયાદ ન હતી. લગ્ન કરીએ ઘણા વર્ષો થઈ ગયા છતાં તેમને કોઈ સંતાન પણ ન હતું. છતાં તે આનંદથી રહેતી. પતિની તન મનથી સેવા ચાકરી કરતી અને સદાય માતાજીના ધ્યાન ભક્તિમાં મગ્ન રહેતી. પતિ જે પણ કાંઈ ભિક્ષા લાવતો તેની રસોઈ બનાવી પહેલા પતિને પ્રેમથી જમાડતી અને પોતે પછી જમતી. આમ પતિ પત્ની નિર્ધતાનું પણ સંતોષીથી જીવતા હતા. ગોવિંદ ઘણી વખત આજુબાજુના ગામમાં પણ ભિક્ષા માંગવા જતો હતો. ત્યાં વચમાં એક ઝાડ પાસે માતા મેલડી દેરી આવતી હતી. ત્યાં તે ઘણીવાર બેસતો. થાક ઉતારી દેવા સાફ કરીને માની પૂજા અર્ચના કરતો. આથી તેના મનને ઘણી શાંતિ મળતી.
ઘણી વખત તો પૂજા કરતા ઘણું મોડું થઈ જતું. તેની પત્ની ગીતા તેને શોધતી શોધતી એ દેરી પાસે આવતી અને માને પગે લાગીને ગોવિંદને ઘેર લઈ જતી. એક વખત વહેલી સવારે ગોવિંદે ભિક્ષા માંગવા બાજુના ગામે ગયો. વળતા બપોર થઈ ગઈ. કાળઝાળ ગરમી હતી. ઊનો ઊનો વાયરો શરીરને દઝાડતો હતો. દેરી પાસે આવતા આવતા ગોવિંદ થાકીને લોથપોથ થઈ ગયો. બપોરના સમયે ગરમીમાં ચાલ્યો હોવાથી તેને લૂ લાગી ગઈ હતી. દેરી પાસે આવતા જ તે ફસડાઈ પડ્યો. શરીર આખું તાવથી ધકધકી ગયું. ભૂખ તરસથી તે દેરીનો ઓટલા ઉપર બેસતો બેભાન થઈ ગયો. વગડામાં તેની સંભાળ લેવા વાળું કોઈ ન હતું. સાંજ પડી ગઈ હતી. ગોવિંદ ઘેર ના આવતા ગીતા હાફળી ફાફળી થઈને તેને શોધવા નીકળી. શોધતી શોધતી તે દેરી પાસે આવી. જોયું તો ગોવિંદ બેભાન થઈને પડ્યો હતો. પતિની આ હાલત જોઈને ગીતા ગભરાઈ ગઈ અને રડવા લાગી. પણ આવા વગડામાં એનું રુદન સાંભળે કોણ? ગીતાએ ગોવિંદને ભાનમાં લાવવા ઘણા જ પ્રયત્ન કર્યા, પણ ગોવિંદ ભાનમાં ન આવ્યો. ગીતા રડતી ઝકડતી મદદ માટે બૂમો પાડી રહી, પણ વ્યર્થ હતી. ગીતા માં મેલડીની મૂર્તિ સમક્ષ જઈને માને કહેવા લાગી, માં, હું તો તારી દીકરી છું, સાવ નિરાધાર, અને તું મારા જેવા અનાથોની નાથ છે. મારી વિનંતી સાંભળ માં. મારા પતિ કષ્ટથી પીડાઈ રહ્યા છે, તો તેમને ઉગારી લે, તેમને જીવન દાન આપ. મારી માવડી, મારા ચૂડલાની રક્ષા કર માં. આમ ગીતા માં મેલડીને પગે લાગી વિનંતી કરી હતી. એટલામાં જ એક વૃદ્ધ ડોશી ત્યાં આવી ચડી. તેના વસ્ત્ર ઝીણ શીણ તાર તાર હતા. શરીરની ચામડી લટકી ગઈ હતી. બોખું મોં હતું. કેડેથી વાંકી વળેલી અને લાકડીના ટેકે ચાલતી ડોશી દેખાવમાં ચિતરી ચડે તેવી બિહામણી લાગતી હતી. ડોશી ડગમગું થતી રોતી કકળતી ગીતા પાસે આવી અને બોલી, કેમ રડે છે બાઈ? શું થયું છે? માં રોતા રોતા ગીતા બોલી, મારા પતિ ભિક્ષા માગવા ગયા હતા. તે ઘણે મોડે સુધી ન આવ્યા, એટલે એમને શોધતી શોધતી હું અહીં આવી છું, તો તેમને બેભાન પડેલા જોયા. હું અબળા હવે શું કરું? અમારે ખાવાના પણ સાસા છે, તો દવાના પૈસા ક્યાંથી લાવવા? અમે નીતિથી જ જીવીએ છીએ, ધર્મનું આચરણ કરીએ છીએ, મન વચન કર્મથી પવિત્ર રહીએ છીએ, તોય અમારે આવું દુઃખ કેમ? ડોશી ગીતાની ફરિયાદ સાંભળતી રહી અને પછી બોલી, જો બેટા, સુખ અને દુઃખ તો આપણા કર્મના હિસાબો આપણને મળે છે, પણ એક વાત યાદ રાખ, સુખમાં છકી ન જવું અને દુઃખથી ગભરાવવું નહીં. રડ નહીં, તારા પતિને કાંઈ જ નહીં થાય, તે પવિત્ર પુણ્યમાં આત્મા છે. ધીરજ રાખ, માં મેલડી સૌ સારાવાના કરશે. એમ કહી ડોશીએ ગોવિંદના શરીર ઉપર હાથ ફેરવ્યો. ગીતા હવે સ્વસ્થ થઈ ગઈ હતી. તે કરુણાભરી નજરે ગોવિંદ સામે જોઈ રહી હતી. થોડીક જ વારમાં ગોવિંદે આંખ ખોલી. આ જોઈને ગીતાના આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. ગોવિંદે બેઠા થવાની કોશિશ કરી. તરત ગીતાએ તેને ટેકો આપી બેઠા કર્યા. શરીર આખું તાવથી ધગધગતું હતું. ગોવિંદ માંડ માંડ બેઠો થયો. ગીતાએ જોયું કે ગોવિંદના શરીરમાં અશક્તિ ઘણી આવી ગઈ છે. તે ચાલી શકે તેમ ન હતા. હવે એને ગામના ઘેર કઈ રીતે લઈ જવો? તેણે લાચારીથી ડોશી સામે જોયું. ડોશી એની વાત સમજી ગઈ તેમ બોલી, શાંતિ રાખ દીકરી, હમણાં કોઈક ને કોઈક સાધન આવી રહેશે. આટલું બોલતા જ દૂરથી ઘૂઘરા રણક્યા અને થોડીક જ વારમાં એક અજાણ્યો માણસ ત્યાંથી બળગાડું લઈને નીકળ્યો. તેણે ડોશીને, ગીતાને અને ગોવિંદને જોયા એટલે ગાડું થોભાવ્યું અને બોલ્યો, બેન, કઈ તકલીફ છે? આટલી મોડે રાત સુધી તમે અહીંયા કેમ ઊભા છો? ભાઈ, ગીતા રૂંધાતા અવાજે બોલી, મારા પતિ છે અને તે બીમાર થઈ ગયા છે. તેનામાં ચાલવાની શક્તિ પણ નથી. તેમને ગામમાં લઈ જવા છે. ઓહો,
એમાં શું મોટી વાત છે? ચાલો બેન, તમે ભાઈને ગાડામાં બેસાડી દો, હું તમારા ઘર સુધી મૂકી જાઉં છું. ગોરી આ અજાણ્યા માણસની ઉદારતા જોઈને ગળગળી થઈ ગઈ. તે બોલી, ભાઈ, માં મેલડી તારું ભલું કરે. મુજ અબળાને આટલી સહાય કરશો તો તમારો ઘણો આભાર. તમારો એહસાન કદી પણ ભૂલશો નહીં. માં મેલડી તમારી ભેળે રહેશે. તે અજાણ્યો માણસ અને ગીતાએ ભેગું મળીને ગોવિંદને ગાડામાં બેસાડ્યો. ડોશી ત્યાં જ ઊભી હતી. ગીતાએ ડોશીને પણ કીધું, માં, તમે અમારી સાથે હેંડો. ડોશી પણ ગાડામાં બેસી ગઈ. રાત ઘણી વીતી ગઈ હતી. ગાડામાં બેસતા વેત ગીતાને ઝોકું આવી ગયું. અચાનક ગાડું થોભતા તેની નિંદ્રા તૂટી. તો તેણે જોયું તો ઘણી જ નવાઈ લાગી, કારણ કે ગાડાવાળો તો તદ્દન અજાણ્યો હતો. આમ પહેલા તેણે કદી મળી ન હતી, તો એને કેવી રીતે ખબર પડી કે મારું ઘર આ જ છે? ગોવિંદ પણ નિંદ્રાથી બેહોશ પડ્યો હતો. આમ વિચારતી ગીતા ગાડામાંથી ઉતરી અને ઘરનો દરવાજો ખોલ્યો. ગાડાવાળાની મદદે ગોવિંદને ઘરમાં ખાટલા ઉપર સુવડાવ્યો. પેલી ડોસી પણ ઘરમાં આવી ગઈ હતી. તેણે ડોસીને બેસવા આસન આપ્યું, પાણી આપ્યું. આમ દોડધામમાં તે ગાડાવાળો ક્યારે બહાર નીકળી ગયો તે ખ્યાલ ન રહ્યો. અચાનક યાદ આવતા તે બહાર દોડી, ત્યારે ગાડું કે ગાડાવાળો કોઈ જ ન હતો. તે જો ગાડું લઈ નીકળે તો બળદના ગળામાં રહેલા ઘૂઘરાનો અવાજ થયા વગર ન રહે, પણ તેણે આ અવાજ પણ સાંભળ્યો નહીં. તેણે ઘણું જ આશ્ચર્ય થયું. ગાડાવાળાને આભારના બે શબ્દો કહેવાના પણ રહી ગયા. તેનો તેણે મનમાં વસવાસો થવા માંડ્યો. તે પછી ઘરમાં આવી. ગોવિંદ તાવથી કણસતો હતો. તેણે દુઃખી નજરથી ડોશી સામે જોયું. ડોશી તેના મનોભાવ પામી ગઈ અને બોલી, બેટા, ચિંતા ન કર, તારા પતિને સારું થઈ જશે. એક ગ્લાસમાં પાણી લાવ બેટા. ગીતા પાણી લાવી. ડોશીએ તે પાણી ગોવિંદ ઉપર છાંટ્યું. ઘરના ચારે ખૂણે છાંટ્યું. ગીતા આશ્ચર્ય પામી જોઈ રહી હતી. બિચારી બીજું કરી પણ શું શકે? થોડી વાર પછી ગોવિંદ ગાંઠ નિદ્રામાં સૂઈ ગયા. અડધા ઉપરાંત રાત વીતી ગઈ. ગોરીને હવે એ વાતનું ભાન થયું કે આજથી સવારથી તેણે કાંઈ ખાધું નથી. હવે ભૂખ તેને સતાવા લાગી. ત્યાં જ ડોશી બોલી, બેટા, મને ઘણી ભૂખ લાગી છે, કંઈ ખાવાનું પડ્યું હોય તો આપને. ગીતા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો. ડોશીને શું ખવડાવશું? અચાનક તેને યાદ આવ્યું, ગોવિંદ સવારે ભિક્ષા માંગવા ગયા હતા, એટલે કદાચ તેની ઝોળીમાં કંઈક હશે. તેણે ગોવિંદને ઝોળી ફેંદી તો માત્ર એક રોટલો થાય તેટલો લોટ હતો. ભૂખ તો તેણે પણ લાગી હતી, પરંતુ ગોવિંદની આવી હાલત જોઈને ખાઈ શકે તેમ ન હતી. પણ જો આ લોટનો રોટલો સવારે ગોવિંદને આપ્યો હોત તો તે રાહત રહે. પણ અહીં આ ડોશી ભૂખી હતી, શું કરવું? છેવટે તેણે મનોમન નક્કી કર્યું. આંગણે આવેલા અતિથિને અને ભૂખ્યાને અન્ન દેવું તે મોટો ધર્મ છે. તેણે ઝટપટ રોટલો ઘડી કાઢ્યો અને પછી તે રોટલો અને ઘરમાં પડેલી ડુંગળી તેણે ડોશીને આપી. ડોશી ઘડીક વારમાં રોટલો બટકાવી ગઈ. સંતોષથી ઓડકાર ખાતી તે ગીતાને આશીર્વાદ આપી બોલી, દીકરી, તે આ ભૂખી ડોશીની ભૂખ ભાંગી છે. તેની આંતરડી ઠારી છે. ઘણા પુણ્ય કર્યું છે અને પુણ્ય પાપે ઠેલાતું હોય છે. બેટા, હવે તારા સારા દિવસો આવ્યા છે. તે ઘણી તકલીફ વેઠી છે, પણ હવે તારા દુઃખના દિવસો પૂરા થયા છે. બેટી, મારી એક વાત માનીશ? શું વાત છે માં? બેટા, તું મેલડીમાંનું વ્રત કર. એ વ્રતના પ્રતાપે તારા સર્વ સંકટો આપત્તિ દૂર થશે. તારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મીનો વાસ થશે. આ મેલડી જો તું પૂરી શ્રદ્ધાથી વ્રત કરીશ તો માં મેલડી તારો ખાલી ખોળો પણ ભરી દેશે. પણ માં, આ વ્રત કેવી રીતે કરવું? તેની વિધિ શું છે તે હું જાણતી નથી. જો બેટા, હું તને એ વ્રતની વિધિ, ઉજવણું વગેરે જણાવું છું. તે એ પ્રમાણે વ્રત કરજે. એમ કહીને ડોશીએ ગીતાને ક્રેમ વ્રત કરવું તેની વિધિ કહી છે.
વગેરે સમજાવવા માંડ્યા. વ્રતના વિધિ વિધાન જણાવ્યા. પછી ગીતા બોલી, માં આ વ્રત હું ચોક્કસ કરી પૂર્ણ શ્રદ્ધાથી માં મેલડીનું વ્રત કરીશ. ત્યારબાદ ઊંઘ આવતાથી ડોશી અને ગીતા સૂઈ ગયા. સવારે કુકડો બોલ્યો ત્યાં ગીતા ઉઠી. તેની નજર ગોવિંદ પર પડી. તે ઘસઘસાટ ઊંઘતો હતો. તેનું શરીર સામાન્ય થઈ ગયું હતું. તાવનો નામો નિશાન ન હતો. ગીતાના ચહેરા પર સંતોષ પથરાઈ ગયો. તેણે મનોમન માં મેલડીનો આભાર માનવા લાગી. ત્યાં તે ડોશીની યાદ આવી. જો બીજા રૂમમાં ગઈ તો તેણે જોયું તો ડોશી ન હતી. કદાચ બહાર બેઠી હશે એમ માનીને બહાર આવી તો પણ તે ડોશીને ક્યાંક દીઠી નહીં. ક્યાં ગઈ હશે તે મનોમન વિચારવા લાગી. કદાચ આજુબાજુ ગઈ હશે. તે હમણાં આવશે એમ વિચારી તે કામ કરવા લાગી. થોડી વારે ગોવિંદ જાગ્યા. તેના શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી હતી. તાવનો નામો નિશાન ન હતું. ગીતાએ તેને ગઈકાલે જે બન્યું હતું તે જણાવ્યું. ત્યારે તેને પણ માં મેલડી પર આસ્થા વધી. ગીતાને યાદ આવ્યું કે ઘરમાં દાણો પણ નથી તો શું ખાવાનું આપવું. આવી હાલતમાં તો ગોવિંદને ભિક્ષા માટે પણ મોકલાય નહીં. છેવટે બધી ચિંતામાં માં મેલડી પર નાખીને તે ઘરમાં કામમાં પોરવાઈ ગઈ. બપોર થવા આવ્યું પણ ડોશી પાછી ન આવી. હવે ભૂખ પણ તેજ બની હતી. એટલામાં એક અમીર માણસ તેના ઘેર કથા તેનો પ્રસાદ વેચતો તેના ઘેર આવ્યો. તેને પ્રસાદનો એક પડિયો ગોવિંદને આપ્યો, બીજો પડિયો ગીતાને આપ્યો અને પ્રસાદ પડિયો ઘણો મોટો હતો. બંને પ્રસાદ માથે ચડાવી ગ્રહણ કર્યો. ગઈકાલના ભૂખ્યા હતા એટલે મોજથી પ્રસાદ ખાઈ ગયા. પેટની ભૂખ પણ કંઈક અંશે સંતોષાઈ ગઈ. એ રાત જેમ તેમ કાઢીને બીજા દિવસે ગોવિંદ ભિક્ષા માંગવાનું ચાલુ કર્યું અને ગીતાએ પણ મંગળવારથી આ મેલડીમાંનું વ્રત ચાલુ કર્યું. તે પૂર્ણ શ્રદ્ધાથી માં મેલડીનું વ્રત કરતી હતી. હવે બન્યું એવું કે કેટલાક કાશીના પંડિતો આ રાજમાં આવ્યા હતા. તેમણે રાજાના પંડિતના વાદ વિવાદ કરવાનો પડકાર ફેંક્યો હતો. ગામના રાજાએ બધા વિદ્વાન પંડિતોને બોલાવ્યા પણ તે કાશીના પંડિતો આગળ વાદ વિવાદમાં નિષ્ફળ રહ્યા. આ તો ગામની આબરૂનો સવાલ હતો. આ વાત ગોવિંદે જાણી અને તે રાજા પાસે ગયો. પંડિત સાથે પોતે જ્ઞાનની ચર્ચા કરશે તેવું જણાવ્યું. રાજા તેના દીદાર ઉપરથી લાગ્યું કે આ મામૂલી મંગતરાજ જેવો ભિક્ષુ બ્રાહ્મણ કાશીના પંડિતની આગળ ક્યાં ટકી શકવાનો હતો. છતાં ડૂબતો તણખલાને ઝાલે તેમ ગોવિંદને વાદ વિવાદ માટે રજા આપી. ગોવિંદ તો ધૂળમાં પડેલો હીરો હતો. તેણે કાશીના વિદ્વાન બ્રાહ્મણને પૂછેલા તમામ પ્રશ્નના યોગ્ય જવાબ આપ્યા અને તેને સામે જ્ઞાનથી સભર જે પ્રશ્નો પૂછ્યા તેનો જવાબ તે પંડિતો આપી શક્યા નહીં. તેમની હાર થઈ ગઈ. આ જોઈને રાજા અને ગામના લોકો ખુશ થઈ ગયા. ગોવિંદે તેમના ગામની આબરૂ રાખી હતી. પંડિતોએ તેમની હાર સ્વીકારી લીધી અને વિલામોએ ગામને છોડી ચાલી ગયા. રાજા તો ગોવિંદ ઉપર એટલો ખુશ થઈ ગયો કે તેને તત્કાળ રાજપુરોહિતની પદવી આપી ઊંચા આસને બેસાડ્યો. ગોવિંદ અને ગીતા આને માં મેલડીની કૃપા સમજીને માં મેલડીનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યા. 5 મંગળવાર થતા તો ગીતાને સારા દિવસો દેખાવા લાગ્યા. 11 મંગળવાર પૂરા થતા 12મા મંગળવારે ગોવિંદે અને ગીતાએ માના વ્રતનું ઉજવણું કર્યું. આ ઉજવણામાં આખા ગામને નોતર્યું. હવે ગોવિંદ અને ગીતાના દુઃખના દિવસો મટી ગયા હતા. ગોવિંદે રાજપુરોહિત બનીને રાજના કામમાં સલાહ સૂચન આપતો હતો. રાજાએ તેને રહેવા સરસ મજાનું મોટું ઘર આપેલું. વિદ્વાન બ્રાહ્મણ તરીકે તેની ખ્યાતિ ચોરેમ ફેલાઈ ગઈ હતી અને આજુબાજુના રાજ્યના રાજાઓ પણ પોતાની મુશ્કેલીઓ માટે ગોવિંદની સલાહ લેવા આવતા હતા. આમ એમના દિવસો આનંદથી વીતતા હતા. પૂરા દિવસે ગીતાએ રૂપાળો પુત્ર રત્નને જન્મ આપ્યો. આખા ગામમાં ધામધૂમ કરવામાં આવી. વર્ષોથી નિસંતાનની ગીતાની ગોદ ભરાઈ થઈ હતી. થોડા દિવસો વીત્યા પછી એક દિવસે ગીતાના પુત્રને લઈને આંગણામાં બેઠી હતી. ત્યાં પેલી ડેરી પાસે મળેલી ડોશી આવી.
ડોશીને જોતાં જ ગીતા હરખભેરી ઊભી થઈ તેની પાસે દોડી ગઈ. ડોશીનો હાથ પકડીને તે બોલી, માં, માં, તમે ક્યાં જતા રહ્યા હતા? મેં તમારી ઘણી શોધખોળ કરી, તમે ક્યાંય મળ્યા નહીં. જુઓ, તમે બતાવેલા વ્રત પ્રમાણે હું સુખી થઈ ગઈ છું અને માં મેલડીએ મને પુત્ર પણ આપ્યો છે. મારું વાંઝિયાણું મેણું પણ ભાગ્યું છે. બેટી ડોશી હસતા હસતા બોલી, માં મેલડી તો ઘણી જ દયાળુ છે. પોતાના ભક્તનું દુઃખ તે જોઈ શકતી નથી અને ગમે તે સંકટમાં પણ તેનું સ્મરણ કરવાથી માં ખડે પગે ભક્તના સંકટ દૂર કરવામાં આવી ઊભી રહે છે. એટલામાં ગોવિંદ પણ આવી પહોંચ્યો. બંને ડોશીને પોતાની સાથે રહેવા આગ્રહ કર્યો. માં, હવે આજથી તમે અહીં અમારી સાથે રહો. હા માં, તમે મને દીકરી કીધી છે તો હવે બાકીની જિંદગી પણ અમારી સાથે રહીને વિતાવો. ગીતા આગ્રહ કરતી બોલી. ડોશી તેની વાત સાંભળી મંદ મત સ્મિત કરતી બોલી, દીકરી, હું તો હંમેશા તારી સાથે જ રહું છું. ભલે તમને દેખાતી ન હોય, પણ હું સદાય તમારો પડછાયો બનીને રહું છું. તમે પોતે ભૂખ્યા રહીને મને જમાડી હતી. મારા જેવી ભૂખીની આતરડી ઠારી હતી. એટલે હું માં મેલડી તારા ઉપર પ્રસન્ન થઈ છું. આટલું કહેતા જ ચારે બાજુ તેમના પુંજ રચાઈ ગયા. આખું વાતાવરણ અલૌકિક પ્રકાશથી ઝળહળ્યું. ગોવિંદ અને ગીતાની આંખો અંજાઈ ગઈ. તેમણે માંડ માંડ આંખો ખોલી જોયું તો ડોશીમાની જગ્યાએ માં મેલડી પોતે સાક્ષાત ઊભા હતા. ગીતા અને ગોવિંદ માના આવા અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શનથી કૃતાર્થ થઈ ગયા. ગોવિંદ અને ગીતા માં મેલડીના પગમાં પડી ગયા. માં, માં, તેમનો અવાજ રૂંધાયો. સાક્ષાત માના દર્શનથી તેઓ ભાવ વિભોર થઈ ગયા. તેમની આંખમાં હર્ષના આંસુ પણ આવી ગયા. તેમણે માની સ્તુતિ કરવા માંડી. બેટી મેલડીમાં બોલ્યા, તું અને તારો પતિ ઘણા જ દયાળુ અને ભક્તિપરાયણ છો. તમારા મનમાં કોઈ વિકાર નથી. તમારું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. બેટી, તે મારું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી અને હૃદયના સાચા ભાવથી કર્યું છે, એટલે હું તારા પર પ્રસન્ન થઈ છું. મારા જે ભક્તો મને સાચા ભાવથી ભજે છે, તેના દુઃખ દૂર કરવા માટે હું સદાય તેની સહાયે છું. તેવા ભક્તો ઉપર મારે આઠે હાથ સદાય કૃપા વરસાવી રહે છે. રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આળોટે છે અને લક્ષ્મી તેની દાસી થઈને રહે છે. બેટા, તમે ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે, એટલે મારી કૃપા સદાય તમારા ઉપર રહેશે. તમને ક્યારેય કોઈ સંકટ નહીં આવે. આટલું બોલ્યા પછી માં મેલડીએ ગીતાના પુત્રને ખોળામાં લઈને તેના શરીરે હાથ ફેરવ્યો અને પછી અદૃશ્ય થઈ ગયા. ગીતા અને ગોવિંદ માના દર્શનથી ધન્ય ધન્ય થઈ ગયા. તેમણે માં મેલડીનું આ જીવન વ્રત કરવાનું નક્કી કર્યું અને માનો મહિમા વધારવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તો બહેનો, આજે પણ માં મેલડીને વંદન કરીને કહીએ કે હે માં, તમે જેવા ગોવિંદ અને ગીતાને ફળ્યા તેવા અમને પણ ફળજો. બોલો જય માં મેલડીમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર માં મેલડીને પરચાવો તેમજ તેની વ્રત કથા અને વ્રત કેવી રીતે કરવું તેની વિધિ આપણે આ વિડીયોની અંદર સાંભળી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય માં મેલડીમાં. બોલો મેલડીમાં કી જય.